જૂનાગઢ સાયબર ક્રાઇમે 50 કરોડની છેતરપિંડીનો કર્યો પર્દાફાશ। એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ। તપાસમાં ખુલ્યું કે કમિશનની લાલચ આપી લોકો પાસેથી ભાડેથી બેંક એકાઉન્ટ લેતા ઓનલાઈન છેતરપિંડી માટે 200 બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જેમાં 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી। અત્યાર સુધી પોલીસને 82 એકાઉન્ટની વિગતો મળી છે। આરોપીમાં 6 જૂનાગઢના અને 2 અમદાવાદના રહેવાસી। પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે। એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે। 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે અને એ પૈકી ઘણી બધી રકમ આજે 42 ખાતાઓ છે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે। જૂનાગઢ સાયબર ક્રાઇમે 50 કરોડની છેતરપિંડીનો કર્યો પર્દાફાશ। એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ।